ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધાય? તમે લોકો બધાય મજામાં ને? આજે આપણે સ્વાધ્યાય 11.4 દાખલા નંબર 8 છે એ ગણીશું. દાખલાની રકમ આપેલી છે. એક મકાન ઘુમ્મટ અર્ધગોળાકાર છે. એટલે શું? તમારું એક મકાન છે એનો ઘુમ્મટ ગોળાકાર છે, પણ મકાનની જગ્યાએ અહીંયા મંદિર વાપર્યો હોત, મસ્જિદ શબ્દ વાપરો તો તમને વધારે ક્લિયર થાય. તમે લોકો મસ્જિદ જોઈ છે તો મસ્જિદની અંદર સરસ મજાનો એકદમ અર્ધગોળાકાર જે ઘુમ્મટ હોય છે. ઘુમ્મટ એટલે કે મકાનની જે ઉપર જે દોરેલો હોય ગોળ ઘુમ્મટ, ગોળ, એની વાત કરવામાં આવેલી છે. મંદિરોમાં પણ આ પ્રકારના ગોળ ઘુમ્મટ હોય છે, અથવા તો મસ્જિદ હોય એમાં પણ બહુ સરસ મજાનો ગોળ ઘુમ્મટ સરસ મજાનો એ મસ્જિદની અંદર હોય છે. એટલે તમારે ક્લિયર થઈ ગયું. એટલે અહીંયા જે મેં દોર્યું છે ગોળ ઘુમ્મટ આપેલો છે, આ ગોળ લાલ કલરનો ગોળ ઘુમ્મટ આપેલો છે એની વાત કરું. આનો અર્થ છે અર્ધગોલક શબ્દ વાપર્યો. તમારે અર્ધગોલક જ સમજવાનો છે. ચાલો આગળ. તેની અંદરની બાજુ ચૂનો લગાડવાનો છે. એટલે આ તમારો અર્ધગોલક આપેલો જે છે, અહીંયા તમારે ચૂનો લગાડવાનો છે. ચૂનો તો તમને ખ્યાલ આવે, આ જે એરો કરું છું આ સાઈડ તમારે ચૂનો લગાડવાનો છે. આ બધી અહીંયા તમારે ચૂનો લગાડવાનો છે. પીછળેથી આખે આખો આવી રીતે તમારે અર્ધગોલકને પીછો લઈ અને ચૂનો મારવાનો છે. એટલે અંદરની સપાટીએ તમારે મારવાનો છે. એટલે અંદરની સપાટીએ ચૂનો મારવાનો હોય એનો અર્થ એવો થાય કે તમારે અર્ધગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. એટલે અહીંયા હું લખું છું, તમારે શું શોધવું પડે કે અર્ધગોલક, આપણે જે વાત કરી છે અર્ધગોલકની વાત કરી છે, છતાંય આપણે લખવું તમારે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૌથી પહેલા શોધવું પડે. અને એ શોધવા માટે તમને ડાયરેક્ટ નથી આપ્યું, પણ જો એનો ખર્ચ આપ્યો છે. એને ચૂનો લગાવવાનો ખર્ચ 4989.7 થાય છે. એટલે આપણે આ વિગતને આધારે પહેલા દાખલો ગણે. પહેલા અર્ધગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળના આધારે આપણે ત્રિજ્યા મેળવી અને ત્યાર પછી જે કઈ વાત કરી છે એ પ્રમાણે આપણે આગળ ચાલીએ. તો ચાલો, તો તમારે અહીંયા જે વિગત છે એના આધાર લખી જો. ચૂનો લગાવવાનો ખર્ચ અહીંયા ખાસ આપ્યો છે, આ મહત્વનું છે. આના આધારે દાખલો ગણાય. જો આ જે છે તમારે બહુ મહત્વની વસ્તુ છે અને એના માટે હાઇલાઇટ કરું છું. આના આધારે જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ હંમેશા મીટરમાં આવશે, જે મીટરનો આપ્યો છે. એટલે આપણે આને ઉલટું કરીને લખીએ. ઉલટું કરીને લખશો એટલે તમને બહુ મજા આવી જશે. જો અહીંયા લખું છું આ 20 રૂપિયા. જો 1 મીટરના 20 રૂપિયા અથવા 20 રૂપિયા તમારે 1 મીટર, બધું એક રીતે થાય છે ને. જો અહીંયા 20 રૂપિયા લખું, તમારે 20 રૂપિયામાં કેટલું છે ચૂનો લગાવવાનો ખર્ચ થાય છે? તો અહીંયા આવશે 1 મીટર, 1 મીટર સ્ક્વેર. હું જે કહું છું આપ સમજી ગયા કે 1 મીટરના 20 રૂપિયા અથવા 20 રૂપિયા તમારે 1 મીટર, બધું એટલે જ છે. કારણ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો અહીંયા જો ખર્ચ આપેલો છે તો કેટલું છે તમારી પાસે? 4989.7 આટલા તમારી પાસે રૂપિયા હોય તો કેટલા મીટર તમારે એ ચૂનો એ લગાડાય? તો કેટલા મીટરમાં આટલા રૂપિયામાં ચૂનો લાગશે? આ જે મીટરનું જે ચૂનો લાગે એ જ તમારે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળે. ખ્યાલ આવી ગયો? તો ચાલો, તો હવે આપણે સાદુરૂપ દઈએ. હવે તમારે ક્લિયર થઈ ગયું ફરી વાર કે 1 મીટરના 20 રૂપિયા એટલે કે 20 રૂપિયા તમારે 1 મીટર છે ચૂનો લાગે. તો આટલા રૂપિયા એટલે 4989.60 રૂપિયા જે છે એમાં તમારે કેટલા મીટર જે છે એ તમારે લાગે. ચાલો, તો બરાબર આપણે લખશું. આનું આપણે સાદુરૂપ દઈએ તો શું છે? 4989.60 છેદમાં 20. જો આના છેદમાં 20 આવે અને ગુણ્યા આ તમારું 1 આવે. આનું સાદુરૂપ આપણે દેવાનું છે. ચાલો, તો હવે આનું આપણે સાદુરૂપ દઈએ તો આપણે આને 2 વડે ભાગીને પછી આપણે પોઈન્ટ કાપી નાખીએ. ચાલો, અથવા તો આપણે એવું પણ કરીએ. ચાલો, અહીંયા છે લખું. ચાલો, અહીંયા નહીં લખી નાખું. બરાબર 49860 કરી નાખું છું, પોઈન્ટ કાઢી રાખું છું અને અહીંયા 100 કરું છું અને અહીંયા તમારા 20 કરું છું. આ 20 ના 20 આ પોઈન્ટ કાઢી અને 2 પોઈન્ટ મૂકી દો
કે જેથી કરીને સાદુરૂપ દેવામાં તમને સરળતા પડે. ચાલો આપણે આ શૂન્ય કાઢો અને આ શૂન્ય કાઢો અને આને કેટલા વડે 2 વડે ભાગી નાખું. ચાલો 2 વડે ભાગું એટલે 24 દુ 48, 1 9 દુ 4 દુ 8, 24 દુ 48, 1 9 દુ 18 અને 96 એટલે 48 દુ 96 આવશે. આ રીતે અને તમે 2 વડે ભાગાકાર કરશો અથવા આપણે ભૂલ ન પડે એટલે ના આપણો ભાગાકાર બરાબર છે છતાં આપણે સેટ ટેલી કરી લઈએ. જો 4 9 8 9 6 ભાગ્યા આપણે 2 કરશું એટલે 24 દુ ને 48, 1 18, 9 દુ ને 18, પછી આ 9 ઉતારો 4 દુ 8, 1 8 દુ ને 16 બરાબર છે. 249 બરાબર છે. ચાલો હવે આપણે આનું સાદુરૂપ બરાબર શું આવશે? 2 4 9 પછી 2 જો આના 2 પોઈન્ટ છે 48/100 અને 2 પોઈન્ટ કાપી નાખો એટલે તમારે કેટલા આવશે? 249.48 મીટર સ્ક્વેર. આ તમારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળશે. ખ્યાલ આવી ગયો? એટલે આ જે આપણે લખશું અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જેટલો આટલા મીટર થાય જેટલો ફરીવાર કહું આ જે ચૂનો છે આટલા મીટર સ્ક્વેરની અંદર તમારે લાગશે. આનો અર્થ એ છે કે જેટલા મીટરનું આ જે જવાબ આવ્યો એટલે અહીંયા આવશે તમારે અર્ધગોલક વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમારે મેળવવાનું જે છે એ કેટલો આવ્યું? 249.48. આ તમારે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્ર મળશે. ખ્યાલ આવ્યો? આ જે આવ્યો જવાબ એ તમારે અર્ધગોલકની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને મળે. પેલો જવાબ ક્લિયર થઈ ગયો. ચાલો હવે આપણે દાખલો આગળ ગણીએ. હવે તમારે ઘનફળ શોધવા માટે એમ r ની જરૂર પડશે એટલે તમારે r મેળવવો પડે. ચાલો તો આપણે ત્રિજ્યા r મેળવવા માટે આના આધારે જ મળશે. ત્રિજ્યા આને ઉપરથી જ મળી જાય. જો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કોણ કહે છે? અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? 2πr² બરાબર 249.48. ચાલો આ દાખલાની અંદર સાદુરૂપ ભાગાકાર ગુણાકાર ને પોઈન્ટ એ જ છે. બાકી બીજું દાખલામાં કાંઈ નથી. થોડાક દાખલા લાંબા છે ચોક્કસ છે પણ દાખલા અઘરા નથી. ચાલો હવે આપણે જોઈએ. હવે આપણે આગળ સાદુરૂપ આપીએ. તમારે ગોળાની અથવા ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 2πr² અને આપણને 249.48 મળ્યું છે. આપણે અગાઉ જોયું એમ આટલું મળ્યું. હવે આપણે આનું સાદુરૂપ દઈએ એટલે દાખલો તમે લોકો સરળતાથી ગણી શકો. જો આનું સાદુરૂપ પણ દઈએ તો શું છે? જો 2 ના 2 ગુણ્યા પાઈની કિંમત તમારે 22 લ્યો, r² નો r² લ્યો બરાબર 2 4 9 9 8. આ પોઈન્ટ 2 કાઢી નાખું છું અને હું અહીંયા 100 લખું છું. એટલે આ તમને સમજાઈ ગયું. હવે આપણે આને તમે લોકો સમજો એટલે હું વ્યવસ્થિત ફરીવાર કરું છું. જો બરાબર ના બરાબર 2 ના આ 2 નો આ 2 ને આપણે એમને રાખીએ છીએ 2 ગુણ્યા 22 ગુણ્યા r² છેદમાં 7. બીજું કાંઈ નથી કર્યું. આ છેદ મોટો કરીને 7 કર્યો જેથી કરી તમને લોકોને દાખલો સમજવામાં વધારે તમને લોકોને વધારે સમજાય જાય. એટલે બીજું કઈ જો 2 ના 2 22 ના 22 r² નો r² 7 ના 7 પણ ખાલી આ છેદ મેં મોટો કરી દીધો. બરાબર. હવે આજે જે છે અહીંયા મારે તમને સમજાવવું છે 24,998. આના છેદ ઉડાડવા તકલીફ થાય એટલે તમારે થોડીક ભલે વાર લાગે પણ છેદ જે છે એના ઉડાડવા માટે તમારે આ જે સંખ્યા આપેલી જે છે એના તમારે અવયવ પાડવા પડે. અવયવ પાડશો એટલે તમારે ક્યારે પણ છેદની અંદર ભૂલ નહીં પડે. આવી જ્યારે રકમો આપેલી હોય, આવા જ્યારે તમારે આંકડાઓ આપેલા હોય અને છેદ ઉડાડવામાં બહુ તકલીફ થતી હોય તો મેં અહીંયા તમારા અવયવ પાડી દીધા. જો આ પ્રમાણે આ તમને અવયવ સમજાવી દો. જો
24,948 એને 2 વડે ભાગો એટલે 12,474. એને 2 વડે ભાગો તો 6,237. એને 11 વડે ભાગો તો 567. 567 ગુણ્યા 1 એટલે આના જે અવયવ છે ડાયરેક્ટ આના મેં પાડ્યા છે તમારી માટે. આ મૂકશો એટલે હમણાં જ તમારે છેદ ઉડી જાય, સાદુરૂપ તમારું સરળ થશે. ચાલો આની બરાબર શું છે? આના અવયવ મૂક્યા છે જો 2 ગુણ્યા 11 ગુણ્યા 567 બરાબર છે. એના છેદમાં 100. તો ધ્યાન રાખજો આ 100 ભૂલાઈ ન જાય. ચાલો હવે તમને ખ્યાલ આવી ગયો. હવે તમારે શું કરવાનું છે? હવે આપણે લખીએ બરાબર જો આર તમારે એમનેમ રાખવાનું છે. આર ને તમારે કાંઈ ડિસ્ટર્બ કરવાનું નથી. આપણે અહીંયા હજી આપણે થોડુંક નીચે લઈ એટલે કે જેથી કરીને કાંઈ મુશ્કેલી ઊભી ન થાય. ચાલો હવે તમારે આનું સ્વરૂપ દો તો r² બરાબર આ જે છે એમ લખી રાખું છું જો 2 ગુણ્યા 11 ગુણ્યા 567 છેદમાં હું લખું છું 100 આર કર્યો. હવે જો આ 7 જે છે આ ડાબી બાજુથી જમણી બાજુ જાય એટલે 7 છે અંશમાં આવશે. જો ફરીવાર 7 કેમ જાય? આમ અંશમાં આવશે. આ 7 છે હું અહીંયા મૂકું છું. ખ્યાલ આવી ગયો? હવે 2 ને 22 આ 2 ને 22 આના છેદમાં જાય. આ રકમને ક્યાં આવશે? અહીંયા તમારે છેદમાં આવે. ખ્યાલ આવી ગયો? કે જેથી તમે સમજી શકો વધારે. એટલે તમારે અહીંયા હું લખું છું 2 ગુણ્યા શું છે 22. ચાલો આ હું અત્યારે ચેકી નાખું છું. આ તમે લોકો સમજી ગયા છો. ચાલો 2 ગુણ્યા 2 11,567. ચાલો આને હું દૂર કરી દઉં. રેડી? હવે આપણે આને છેદ ઉડાડો એટલે કામ પૂરું થઈ ગયું. આને છેદ ઉડાડો આ 2 ના 2 આ 2 જાય આ 2 એટલે 11 દુ 22 અને આ 11 જ નીકળી જાય. ચાલો તો 567 ગુણ્યા 7 આનો તમે ગુણાકાર કરશો એટલે કેટલો આવશે? 3,969 છેદમાં 100 આવે. 567 ગુણ્યા 7 એનો મેં અહીંયા ગુણાકાર કરેલો જે છે જેથી તમારે ટાઈમ બગડે રહે. આ તમને સમજાઈ ગયું છે. હવે આ દાખલો આપણે આગળ ગણીએ. ચાલો તો હજી આપણે લઈએ જો r² બરાબર શું આવ્યો? 3,969 6 છેદમાં 100. હવે તો અહીંથી તમે બરાબર ધ્યાન દો. હવે શું છે આના માટે r બરાબર તમારે વર્ગમૂળ શોધવું પડે. તો r બરાબર આપણે શું આવે? અથવા તો આપણે આવું પણ કરીએ જો 3,969 છે ને 3,969 બરાબર 63 ગુણ્યા 63. આનો અર્થ એ થાય કે 63 નો વર્ગ બરાબર 3,969 ને 3,969 નું વર્ગમૂળ આ વર્ગ નીકળી જાય એટલે કેટલું થાય? 63. એટલે આનો અર્થ એ થાય કે 3,969 છેદમાં 100 આનું વર્ગમૂળ. તો આનું વર્ગમૂળ હમણાં તમને વાત કરી તો કેટલા આવશે? 63. અને તમને બધાને ખ્યાલ છે 100 નું વર્ગમૂળ. 100 નું વર્ગમૂળ શું આવશે? જે લોકોને ખ્યાલ નથી એના માટે હું ગણતરી કરું છું. આ 100 નું વર્ગમૂળ બરાબર આપણે એમ લખવું 100 બરાબર 10 ગુણ્યા 10 બરાબર 10 નો વર્ગ અને તેથી કરીને 100 નું વર્ગમૂળ બરાબર 10. ખ્યાલ આવી ગયો? આ 100 જે છે એની જગ્યાએ હું લખું છું 10 અને અહીંયા કરું છું r. એટલે r બરાબર આનું તમે સાદું રૂપ દો. આનું વર્ગમૂળ છે 63, 100 નું વર્ગમૂળ 10 અને હવે આના પોઈન્ટ કાપી નાખો તો 6.3 આ તમારે r મળે. આનો એકમ લખો મીટર. એટલે હું માનું છું કે તમને r 6.3 કેવી રીતે આવ્યો એ તમને સમજાઈ ગયું હશે. હવે આ દાખલો આપણે આગળ જોઈએ તો તમારે r બરાબર 6.3 મીટર આપેલું છે. તો એના આધારે તમારે દાખલાની અંદર જે બીજાની અંદર આપ્યું છે ઘુમટની અંદર રહેલું હવાનું ઘનફળ શોધવાનું છે. હવાની અંદર ઘુમટની અંદર આ હવાની અંદર જે રહેલું ઘનફળ જે શોધવું
એટલે એનો અર્થ એ થાય, અહીં લખેલું છે કે ઘુમ્મટની અંદર રહેલા હવાનું ઘનફળ શોધવું, એટલે કે તમારે અર્ધગોળાનું ઘનફળ શોધવું. અને અર્ધગોળાનું ઘનફળ બરાબર 2/3 પાય આર ઘન છે, જે તમને બધા લોકોને આવડે છે. આ દાખલાની અંદર હવે r બરાબર તમારે 6.3 મૂકી અને દાખલો ગણવાનો છે. ચાલો તો હવે દાખલો આપણે આગળ ગણીએ. જો 2/3 ના 2/3, પાઈની કિંમત તમને બધાને ખબર છે. પાઈની કિંમત તમારે 22/7 ગુણ્યા r એટલે 6.3 ગુણ્યા 6.3 ગુણ્યા 6.3. ચાલો હવે આપણે આગળ ગણીએ તો આપણે આનું આગળ સ્વરૂપ દેશું 2/3 ગુણ્યા 22/7. હવે આ પોઈન્ટ દૂર કરી અને આપણે છેદમાં 10 લખી નાખશું. એક પોઈન્ટ દૂર કરી નાખો તો આપણે એક પોઈન્ટ દૂર કરીએ. ચાલો 66 નહીં પણ 63. 6 3 63/10. આનું પણ એ જ રીતે સ્વરૂપ આવશે 63/10 અને અહીંયા પણ આવશે 63/10. સમજાઈ ગયું? અહીંયા આપણે પોઈન્ટ દૂર કરી નાખ્યા, જેથી કરીને તમે સાદુરૂપ ખૂબ સારી રીતે આપી શકો. ચાલો હવે આપણે અહીંથી શરૂઆત કરી. 3 એટલે 21 13 63. ચાલો ખ્યાલ આવ્યો? હવે આપણે આ 7 લઈએ તો આપણા અહીં 7 છે એટલે 7 13 21. ચાલો હવે આપણે બીજો કાંઈ છેદ ઉડશે નહીં. 10 10 ને 10 આપણે એમને રહેવા દઈએ છીએ અને આપણે ગુણાકાર કરીએ. ચાલો તો આનો ગુણાકાર કેટલો છે? 22 ગુણ્યા 2 એટલે 44. 44 ગુણ્યા 3. ચાલો 44 ગુણ્યા 3 એટલે 4 તેરી 12 અને 4 તારી 12 ને 13 132 થાય. જો આ 2 ગુણ્યા 22 એટલે 44 ને 44 ગુણ્યા 3 એટલે કેટલા આવશે? 132 ગુણ્યા 63 ગુણ્યા 63 છેદમાં 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે અહીંયા હું 1000 મૂકી દઉં છું. ચાલો હવે આપણે આ દાખલો આગળ ગણીએ. હવે હમણાં જ આપણે થોડી વાર પહેલા જો તમને ખ્યાલ હોય તો આપણે 63 ગુણ્યા 63 આપણે લીધા હતા. છતાંય તમને કહી દઉં, આ 63 ગુણ્યા 63 બરાબર તમારે 3969. હમણાં થોડી વાર જો આર આપણે ત્રિજ્યા લીધી ને ત્યારે મેં વાત કરી હતી કે આનું જે વર્ગમૂળ છે આનું 63 આવે. એટલે છતાંય તમારે થોડી ઘણી કઈ ડાઉટ હોય તો 63 ગુણ્યા 63 નો ગુણાકાર તમે કરી શકો છો. એટલે 3669 જ આવશે. ચાલો તો અહીંયા લખું છું 132 ને 132 ગુણ્યા 3969 એના છેદમાં 1000. તમને આ જે લાગતું હોય 63 ગુણ્યા 63 તો તમારે ગુણાકાર તમે લોકો કરી જુઓ. અને હવે ખાસ જે અગત્યની વાત જે છે એ છે, હવે આના આપણે પોઈન્ટ આપણે કાપી નાખો એટલે આમ આવશે બરાબર. હવે આપણે આનો ગુણાકાર કરવો પડશે. ચાલો તો આનો આપણે ગુણાકાર આપણે કરીએ એટલે આપણે દાખલાનો જવાબ આવી જાય. હવે આનો ગુણાકાર શું આવશે? 132 ગુણ્યા 3969 એનો ગુણાકાર મેં અહીંયા કરેલો છે. આ આવશે. આનો ગુણાકાર મેં આ જે આવશે એટલે 5000 અથવા અહીંયા હું લખી નાખું. ચાલો 5 2 3 908 અને એના છેદમાં તમારે 1000 છે આવશે. હવે આ જે છે હું ફરી વાર અહીંયા ઉપર લખું છું બરાબર. આ જે તમારે જે મળ્યો અને હું અહીંયા લખું છું એટલે જેથી કરીને તમે લોકો વિશેષ સમજી શકો. ચાલો આનો આવશે 1000. હવે પોઈન્ટ કાપી નાખો. 1 2 ને 3 1 2 ને 3 કાપશો તો શું આવશે? 5 2 3. ફરી વાર પોઈન્ટ કાપવાનું કહું 1 2 ને 3 3 અને 9 ની વચ્ચે પોઈન્ટ આવશે અહીંયા 908. આ તમારે ઘનફળ જે છે એટલે આવશે મીટર ઘન. ચાલો હવે તો બહુ સહેલું થઈ ગયું. પોઈન્ટ પછી બે આંકડા લાવવાના હોય તો તમારે આમ પણ આવશે 532 પોઈન્ટ. મેં હમણાં તમને વાત કરી આ ત્રીજો આંકડો છે 5 કરતા વધારે છે એટલે આની અંદર એક ભળે એટલે અહીંયા 91 પણ આવે. અને ઘણીવાર
આ દાખલો આનો જવાબ આમ પણ આવી શકે અને ઘણીવાર આ આંકડો ન ઉમેરે તો તમારો દાખલાનો જવાબ 523.90 આમ પણ હોઈ શકે. ચાલો કોઈ જે ખાલી કાઢી નાખે એક ન ઉમેરે તો આ પ્રકારે પણ જવાબ હોઈ શકે. એટલે જે પ્રકારે તમારે ગણવું હોય એ જોઈ શકો છો. પણ આ જવાબ કેવો આવશે? આશરે. આ શબ્દ લખવાનો આશરે. તો આ રીતે આપણે આ દાખલો જે છે પૂર્ણ થાય છે. આ દાખલો સમજાવવા માટે મેં ઘણો બધો સમય લીધો અને એટલા માટે સમય મેં લીધો કે જેથી કરીને તમને આ દાખલો ગણવા માટે કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય. થોડોક દાખલો લાંબો છે, સાદુરૂપ જરાક માથાકૂટ વાળું છે, પણ એનાથી બીવું નહીં. એક બે વાર તમારે તમારી રીતે પણ સાદુરૂપ આપવો અને દાખલો તમે શીખવા માટે પ્રયત્ન કરજો. ચાલો આ મેં ગણેલો દાખલો તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલ મેથ્સ વિથ જોશી દાદાને સબસ્ક્રાઇબ કરો. ચાલો આવજો, બાય બાય.